બનાસકાંઠાના ડીસા શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આઈસ્ક્રીમ પાર્લરમાં બેઠેલા એક યુવકનું અચાનક તબિયત બગડતા મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. બનાસકાંઠાના ડીસા શહેરના આ આઈસ્ક્રીમ પાર્લરના આ દ્રશ્યો છે, જ્યાં ખુરશી પર બેઠેલા રમેશ લોધા શાંતિથી આઈસ્ક્રીમ ખાઈ રહ્યા હતા. પરંતુ કોઈને અંદાજ પણ નહોતો કે થોડી જ પળોમાં દુઃખદ ઘટના બનવાની છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે અચાનક તેમની તબિયત લથડી છે અને તેઓ ખુરશી પરથી નીચે ઢળી પડે છે. ત્યાં હાજર લોકો તરત જ તેમની મદદ માટે દોડી આવે છે, પરંતુ તેમને બચાવી શકાયા નહોતા. પ્રાથમિક માહિતી મુજબ રમેશ લોધાનું હાર્ટ એટેક આવવાથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાના કારણે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, જ્યારે સમગ્ર વિસ્તારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાના સીસીટીવી દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને લોકોને પણ ચોંકાવી રહ્યા છે.